કચ્છના દરિયાકાંઠે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, કચ્છ એસઓજીની સંયુક્ત કાર્યવાહી કે જ્યાં 1000થી વધારે કિંમતનું 118 કિલો કોકેન ઝડપાયું છે। મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ પર યુરોપ નામના જહાજમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જહાજ પર સવાર શખ્સોએ 6 જેટલી થેલીઓ દરિયામાં નાખી હતી। દરિયામાંથી 5 થેલી કબજે કરવામાં આવી। 5 થેલીમાંથી 115 પેકેટ મળ્યા। વજન અંદાજે 118 કિલો થાય છે। બ્રાઝિલથી ડ્રગ્સ ગુજરાતમાં લવાઈ રહ્યાની બાતમી મળી હતી, તો ગુજરાતથી ડ્રગ્સનો આ જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો। 3 શખ્સની અટકાયત કરાઈ છે અને તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ચોક્કસ ગુપ્ત ઇનપુટ્સના આધારે ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને એસઓજીની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને કચ્છના દરિયામાં શંકાસ્પદ જહાજ યુરોપને આંતર્યું હતું। તો આ જહાજમાં ડ્રગ્સ લવાઈ રહ્યાની બાતમી મળી હતી અને જહાજ પર સવાર શખ્સોએ ડ્રગ્સનો જથ્થો દરિયામાં નાખી દીધો હતો, જેનાથી દિલ્હીથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા શખ્સો દરિયામાંથી બહાર કાઢવાના હતા। જો કે તે પહેલા જ ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડે કાર્યવાહી કરી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન 118 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં તે કોકેન હોવાનું સામે આવ્યું। જે છુપાવવામાં આવેલ જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા। એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી। અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે। તો અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે બોટમાં ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી ભરવામાં આવ્યો હતો। અમેરિકા, મેક્સિકો અને કરાચી થઈ કોકેનનો જથ્થો કચ્છ પહોંચ્યો હતો, તો ગુજરાતથી આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું। દિલ્હીમાં માલની ડિલિવરી લેનાર 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે, તો બોટ પર હાજર એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે। ડ્રગ્સનો આ જથ્થો લઈને આવનાર શખ્સો પ્રથમ જ વાર આ રીતે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। જો કે વધુ પૂછપરછ બાદ આ વધારે ખુલાસા પણ સામે આવી શકે। આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીના ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એમને શોધખોળ પણ ચાલુ છે।